આવે છે। વાગરા પોલીસ સ્ટેશનમાં કબજે કરેલ મુદ્દામાલની હરાજી કરવામાં આવશે ત્યારે ઈચ્છુક વેપારીઓને લાભ લેવા અપીલ કરાઈ। જંબુસર ડિવિઝન દ્વારા વાગરા પોલીસ મથકમાં સન 2024થી જુદા જુદા ગુનાઓમાં અને વિવિધ કલમો અંતર્ગત તથા બિનવારસી હાલતમાં કબજે કરેલ વાહનોની હરાજી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। પ્રસિદ્ધ કરાયેલ જાહેરનામા મુજબ વાગરા પોલીસ સ્ટેશનમાં કમ્પાઉન્ડમાં આગામી 15 દિવસમાં વાગરા મામલતદાર તેમજ નાયબ પોલીસ અધિક્ષક જંબુસર ડિવિઝન નાઓની હાજરીમાં જાહેર હરાજી કરવામાં આવશે। જાહેર હરાજીમાં ભાગ લેવા જીએસટી ધરાવતા ભંગારના વેપારીઓ જોગ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। વાગરા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિતાબા જાડેજા દ્વારા ભંગારના વેપારીઓને ડિપોઝિટની રકમ ભરી હરાજીનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે। ડિપોઝિટની રકમ આગામી 10 દિવસ સુધી વાગરા પોલીસ સ્ટેશન ખાતે સ્વીકારવામાં આવશે। હરાજીમાં ફક્ત જીએસટી નંબર ધરાવતા વેપારીની પ્રમાણિત નકલ, આધાર કાર્ડની પ્રમાણિત નકલ તેમજ તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો લઈને વાગરા પોલીસ સ્ટેશન ખાતે આવવાનું રહેશે। ડિપોઝિટ જમા કરાવનાર વેપારીઓએ ડિપોઝિટ જમા કરાવ્યા બાદ વાગરા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં રહેલ મુદ્દામાલ જોઈ લેવાનો રહેશે। ઈચ્છુક વેપારીઓને સમય મર્યાદામાં ડિપોઝિટ જમા કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે। રિપોર્ટર કેતન મહેતા, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ, ભરૂચ।